ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે જે ઈશ્વર વિષયક જે સૂત્ર ચાલતો હતો એને આપણે જોશું. તો કાલે છેલ્લે મેં એક પ્રશ્ન રાખ્યો હતો કે જે યોગી માણસ હોય, જેને અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થઈ જાય, જે મુક્તિનો અધિકારી થઈ જાય, તેના અંદર પણ ક્લેશ, કર્મ, વિપાક અને આશય આ ચારેય વસ્તુથી અપરામૃષ્ટ થઈ જાય છે, અલિપ્ત થઈ જાય છે, જુદો થઈ જાય છે. તો શું એ પણ પુરુષ વિશેષ ઈશ્વર બની જાય છે કે એ ઈશ્વરથી જુદો રહે છે? જી નરેશભાઈ. નહીં, વિશેષ ન બની શકે. તો અહીંયા શું છે, આમાં ઘણી બધી વખત જે વેદાંતી હોય, જે અદ્વૈતવાદને માનતા હોય, એ આ સૂત્રનું આવી રીતે વર્ણન કરે છે કે જે જીવાત્મા છે ને એ પણ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માથી જુદું કાંઈ નથી, ભ્રાંતિ છે. જ્યારે જીવાત્માની અંદરથી આ ક્લેશ, કર્મ, વિપાક અને આશય હટી જાય એટલે એ ઈશ્વર જ બની જાય છે. અને એના માટે આવી રીતનું વર્ણન કરે અને આ એનું પ્રમાણ આપે છે. પણ વ્યાસ ભાષ્યમાં ચોખ્ખું લખ્યું છે. આપણે કાલે આ પહેલો અનુચ્છેદ, પહેલો પેરેગ્રાફનું આપણે વાંચન કર્યું હતું. આજે જે બીજો પેરેગ્રાફનું આપણે વાંચન કરશું ને એમાં સ્પષ્ટ થઈ જશે કે જે મુક્તિનો અધિકારી છે, જે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી જુદો થઈ ગયો છે, અલિપ્ત છે, એનાથી આ બધું નીકળી ગયું છે, અંદરથી ક્લેશ, કર્મ આદિથી હાવ રહિત થઈ ગયો છે, છતાં પણ એ પુરુષ વિશેષ ઈશ્વર કેમ નથી બનતો? તો તેના માટે અહીંયા કહેવામાં આવ્યું છે કેવલ્યમ પ્રાપ્તા સ્તર્હિ સંતિ ચ બહવઃ કેવલિનઃ. એટલે કેવલ્ય પ્રાપ્ત કરવાવાળા ઘણા બધા કેવલી લોકો થયા છે. એટલે જે લોકોને મોક્ષ પ્રાપ્યો છે એવા થોડા ઘણા નથી, ઘણા બધા લોકો થયા છે. એટલે આપણે બધા પણ ક્યારેક ને ક્યારેક મોક્ષમાં જઈને આવ્યા છે. અનાદિકાળથી સૃષ્ટિ ચાલી આવે છે, તો આપણે અત્યાર સુધી કેટલી વખત મોક્ષમાં જઈને આવ્યા છે આપણને ખબર નથી, પણ આપણે બધા જ ગયા જોઈએ મોક્ષમાં. તો બધા એટલે કેવલ્ય પ્રાપ્ત, અને અત્યારે પણ ઘણા બધા જીવાત્મા મોક્ષની અંદર હશે. તો કેવલ્યમ પ્રાપ્તા સ્તર્હિ સંતિ ચ બહવઃ કેવલિનઃ. ઘણા બધા કેવલી લોકો છે જેને મોક્ષ પ્રાપ્ત થયું છે. તેહિ ત્રીણી બંધનાની છિત્વા કેવલ્યમ પ્રાપ્તા. જેને મોક્ષ પ્રાપ્ત થયું છે, એ જે જીવાત્મા છે એ 3 પ્રકારના બંધનોને છેદીને, 3 પ્રકારના બંધનોને દૂર કરીને પછી કેવલ્યની એને પ્રાપ્તિ થઈ છે, પછી એને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તો આ 3 પ્રકારના બંધન કયા છે? તો છે આ ઉપર જે આવ્યા હતા. એક છે ક્લેશનું બંધન, એક છે કર્મ વિપાકનું બંધન, અને એક છે આશયનું બંધન. કર્મ અને વિપાક એક, એટલે કર્મનું જે ફળ હોય એનાથી આપણે આ જન્મ મરણના ચક્રમાં આવતા હોય. કર્મનો વિપાક ન થાય તો આપણને આ જન્મ ન મળે, પણ આપણે સકામ કર્મો કરતા હોય તો એનું વિપાક બને, એ અનિવાર્ય છે, જોડાયેલું છે બંને વસ્તુ. તો જે મોક્ષમાં જતો હોય, જે મોક્ષનો અધિકારી થાય, એ આ 3 પ્રકારના બંધનોને છેદીને, આ 3 પ્રકારના બંધનને તોડીને પછી એ મોક્ષનો અધિકારી બને છે. તો પહેલું બંધન છે ક્લેશનું બંધન, બીજું છે કર્મ વિપાકનું, અને ત્રીજું છે આશય. આશય એટલે સંસ્કારોનું બંધન. આ 3 પ્રકારના બંધનોને છેદીને
એ 3 પ્રકારના બંધનોને નષ્ટ કરીને પછી કૈવલ્યને પ્રાપ્ત થાય છે, મોક્ષને પ્રાપ્ત થાય છે. ઈશ્વરસ્ય ચ તત્સંબંધો ન ભૂતો ન ભાવિ. આ પંક્તિ ધ્યાનથી સમજજો એટલે સમજમાં આવી જશે કે જે ઈશ્વર છે એ કોઈ દિવસ આનાથી ત્રણેય બંધનોથી નથી, એનાથી કોઈ દી ભૂતકાળમાં એનો સંબંધ થયો, ન આગળ થશે. ભૂતો ન ભાવિ. ભૂતો એટલે ભૂતકાળ. ઈશ્વરનો ક્લેશ કર્મ અને વિપાક, ક્લેશ કર્મ વિપાક અને આશય, આ ત્રણેય પ્રકારના બંધનોથી નથી કોઈ દી ભૂતકાળમાં સંબંધ થયો, ન ભવિષ્યમાં થશે. પણ જે મોક્ષના અધિકારી જીવાત્મા છે એ ભૂતકાળમાં, એટલે અત્યારે તો એ મોક્ષના અધિકારી છે, પણ એના પહેલાં જ્યારે મોક્ષના અધિકારી નહોતા બન્યા ત્યારે ભૂતકાળમાં એ આ ત્રણેય બંધનમાં હતા. અને પછી મોક્ષની અવધિ પૂરી કરીને પાછા જ્યારે આવશે તો ભવિષ્યમાં પણ એ જીવાત્મા આ ત્રણેય બંધનમાં પાછા જવાના છે. એટલે આ અલગ છે. આ વસ્તુ સમજજો. આ મેં જે પ્રશ્ન કર્યો હતો કે જે જીવાત્મા છે એ જ્યારે મોક્ષનો અધિકારી બની જાય છે એને આ ત્રણ પ્રકારના જે બંધન છે, ક્લેશ કર્મ વિપાક અને આશય, એ બંધનોથી મુક્ત થઈ જાય તો શું એ પણ ઈશ્વર બની જાય છે? નહીં. બંનેમાં ફરક છે. શું ફરક છે બંનેમાં? શું ભેદ છે? તો બોલે કે જે ઈશ્વર છે એ કોઈ દિવસ આ બંધનમાં આવતો જ નથી, પણ જે જીવાત્મા છે જે કૈવલ્યનો અધિકારી બની જાય છે, પણ એ ભૂતમાં અને આગળ મોક્ષ પછી પાછો આ ત્રણ બંધનમાં આવવાનો જ છે. તો આ બંને આ ફરક છે બંનેમાં, જીવાત્મા અને પરમાત્મામાં આ ભેદ છે. યથા મુક્તસ્ય પૂર્વાબંધ કોટિ પ્રજાયતે. યથા જેવી રીતે મુક્તસ્ય જે મુક્ત જીવાત્મા છે, જે મુક્તિનો અધિકારી બની ગયો છે, જેને મોક્ષ પ્રાપ્ત થઈ ગયું છે, તો પૂર્વાબંધ કોટિ પ્રજાયતે, એ મોક્ષ પહેલાં એ બંધ કોટિમાં હતા. બંધ કોટિ એટલે આ ત્રણ પ્રકારના બંધનમાં હતા. ક્લેશના, કર્મ વિકાપ અને આશય, આ ત્રણેય પ્રકારના એ બંધનોમાં હતા. નૈવમ ઈશ્વરસ્ય, પણ ઈશ્વર કોઈ દિવસ આ ત્રણ બંધનમાં નહોતો. એ સદૈવ મુક્ત છે. યથા વા, બીજું એક ઉદાહરણ આપે છે, જેમ કે પ્રકૃતિ લીનસ્ય ઉત્તરા બંધકોટી સંભાવ્યતે નૈવમ ઈશ્વરસ્ય. અને જે પ્રકૃતિલીન યોગી હોય, જેની આપણે પાછળ ચર્ચા કરી હતી, એ વિદેહ અને પ્રકૃતિ લયવાળા, જે પ્રકૃતિમાં લીન થઈ જતા હોય અને જેને અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચી જતા હોય, ત્યાં એને કેવલ્ય જેવું સુખ મળતું હોય, એ પણ જ્યારે એ સમાધિથી બહાર આવે છે તો પાછું એને આ ત્રણ પ્રકારના બંધનમાં એ આવી જાય છે. કારણ કે એનું ચિત્ત છે, અને ચિત્ત કેવું છે? સાધિકાર ચિત્ત છે. પાછળ આવ્યું હતું ને કે જે પ્રકૃતિલીન હોય એનું ચિત્ત અધિ સાધિકાર હોય, એટલે એમાં સંસ્કારો અને વૃત્તિઓ અધિ ક્લેશ ને બધું હોય, અને એવા એ ક્લેશ ને વૃત્તિની બધું હોય. એના કારણે જ્યારે પ્રકૃતિલીન યોગી સમાધિથી, અસંપ્રજ્ઞાત સમાધિથી બહાર આવી જાય છે, વ્યુત્થાન અવસ્થામાં આવી જાય છે, ત્યારે એ બંધ કોટીને પ્રાપ્ત છે. આ ભાવિનું ઉદાહરણ છે. વર્તમાનમાં તો પ્રકૃતિલીન સુખ ભોગે છે. ક્લેશ, કર્મ અને કર્મ વિપાક અને આશય, આ ચારેય વસ્તુથી એ જુદો છે. પણ જેમ જ્યારે એ સમાધિથી બહાર આવશે એટલે આ ત્રણ પ્રકારના બંધનોમાં પાછો બંધાઈ જશે. નૈવમ ઈશ્વરસ્ય, પણ ઈશ્વર આગળ પણ એના ભૂતમાં અને ભવિષ્યમાં પણ કોઈ દિવસ ઈશ્વર આ ત્રણ પ્રકારના બંધનોમાં નહીં જાય. સતુ સદૈવ મુક્ત સદૈવ ઈશ્વર ઇતિ. એ જે ઈશ્વર છે એ તો સદૈવ મુક્ત છે, સદા મુક્ત છે. સદૈવ ઈશ્વર, સદૈવ ઈશ્વર છે. ઈશ્વર એટલે શું? ઐશ્વર્યવાન છે. એ સદૈવ મુક્તિરૂપી ઐશ્વર્યથી સદૈવ પૂર્ણ હોય છે. આ ઐશ્વર્ય એના પાસેથી કોઈ દિવસ નથી જતું. મુક્તનું જે આ સંસારની અંદર મોટામાં મોટું છે મુક્તિ, કે આપણે બધા દુઃખોથી મુક્ત થઈ જાય, સાંસારિક બંધનોથી મુક્ત થઈ જાય, ક્લેશ કર્મ વિપાક આશયથી બંધનોથી આપણે મુક્ત થઈ જાય અને મુક્તિને પ્રાપ્ત કરી લે. એ મોટામાં મોટું સુખ છે, એ મોટામાં મોટું ઐશ્વર્ય છે. અને ઈશ્વર પાસે આ ઐશ્વર્ય સતત રહે છે, સદૈવ રહે છે. એટલે સદૈવ ઈશ્વર, ઈશ્વર સદૈવ ઐશ્વર્યવાન હોય. જેને ઐશ્વર્યવાન હોય એને ઈશ્વર કહેવાય. આપણે લોકમાં પણ ઘણા બધાને આપણે ઈશ્વર શબ્દથી કહેતા હોય છે, ભગવાન શબ્દથી કહેતા હોય છે. એનો અર્થ એ જ છે કે એ ઐશ્વર્યશાળી છે. કોઈ
મોટો માણસ હોય તો ઈશ્વર, આપણે રાજાને પણ ઈશ્વર શબ્દથી શાસ્ત્રોમાં કહેવામાં આવતું હોય, કારણ કે રાજા પણ ઐશ્વર્યવાન હોય, બીજા કરતાં ઐશ્વર્યવાન હોય. પણ મોટામાં મોટો ઈશ્વર કોણ છે? પરમાત્મા. એના પાસે જે ઐશ્વર્ય છે, મુક્તિનું જે ઐશ્વર્ય છે, એ બધા કરતાં વધારે હોય, કારણ કે સદૈવ ઐશ્વર્યવાન રહે છે. સતુ સદૈવ મુક્ત સદૈવ ઈશ્વર ઇતિ. એ જે પરમાત્મા છે એ સદૈવ મુક્ત છે અને સદૈવ ઈશ્વર છે. તો આ જે પેરેગ્રાફ છે એ બધાને સમજમાં આવી ગયો હશે કે જીવાત્મા આ જે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અલિપ્ત થઈ જાય છે, જુદો પડી જાય છે, છતાં પણ એ પુરુષ વિશેષ ઈશ્વર નથી બનતો. શા માટે? કારણ કે એ મોક્ષ પહેલાં આ 3 પ્રકારના બંધનોમાં હતો અને મોક્ષ પછી પાછા 3 પ્રકારના બંધન એને પ્રાપ્ત થશે. પણ જે પુરુષ વિશેષ ઈશ્વર છે, પરમાત્મા છે, એ કોઈ દી ભૂતમાં અને કોઈ દી ભવિષ્યમાં, બંનેમાંથી એક કઈ કાળમાં પણ એ આ 3 પ્રકારના બંધનોમાં નથી જતો. સદૈવ મુક્ત રહે છે 3 કાળમાં. વર્તમાન, ભૂત અને ભવિષ્ય, આ 3 કાળમાં ઈશ્વર મુક્ત રહે છે, જીવાત્મા નથી રહેતો. એટલે જીવાત્માથી આ પુરુષ વિશેષ છે અને જીવાત્મા પુરુષ સામાન્ય છે. આગળ કહેવામાં આવ્યું છે યો અસૌ પ્રકૃષ્ટ સત્વ ઉપાદાનાદિ ઈશ્વરસ્ય શાશ્વતિક ઉત્કર્ષ સ કિમ સનિમિત્ત આહોસ્વિત નિર્નિમિત્ત ઇતિ. હવે એક પ્રશ્ન અહીંયા કરવામાં આવે છે કે જો આ ઈશ્વર છે કેવો છે? પ્રકૃષ્ટ સત્વ ઉપાદાન આદિ. પ્રકૃષ્ટ સત્વ, એક તો હોય સત્વ, રજત અને તમ. ત્યાં એક સત્વ શબ્દનો પ્રયોગ છે. સત્વગુણ એટલે અહીંયા સત્વનો શું અર્થ છે? સત્વનો અર્થ. સત્વ એટલે શું? આપણે સત્વગુણથી શું મળે છે? સુખ મળે છે. રજોગુણ અને તમોગુણથી સુખ નથી મળતું, પણ સત્વગુણથી આપણને સુખ મળે છે. સુખની અનુભૂતિ આપણને સત્વથી થાય છે. જ્યારે આપણે સત્વ પ્રધાન બની જઈએ છીએ ત્યારે આપણને સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે અને અહીંયા સત્વનું સુખ હોય છે. પણ ઈશ્વર કેવો છે? પ્રકૃષ્ટ સત્વ, પરમ આનંદ સ્વરૂપ છે. પરમ સત્વ એટલે એના પાસે જે સુખ છે એ પ્રકૃષ્ટ છે, ઉચ્ચ કોટીનું છે. એ સદૈવ આનંદમાં રહે છે. ત્યાં લેશ માત્ર પણ દુઃખ નથી. તે પ્રકૃષ્ટ સત્વ ઉપાદાન. ઉપાદાન એટલે યુક્ત. પ્રકૃષ્ટ સત્વથી યુક્ત એટલે શુદ્ધ સુખ, શુદ્ધ આનંદથી જે યુક્ત ઈશ્વર છે, એ ઈશ્વરનું જે શાશ્વતિક ઉત્કર્ષ. શાશ્વતિક એટલે શું? શાશ્વતિક શબ્દ ઘણા બધા આપણે બોલતા હોય, શાશ્વત બોલતા ને, આ શાશ્વત સત્ય છે. શાશ્વત એટલે નિત્ય, નિતાંત, સદૈવ. એના માટે આ છે કે આ સદૈવ, શાશ્વતિક એટલે સદૈવ. ઉત્કર્ષ એટલે શું? ઉત્કર્ષ એટલે આપણે ઉન્નતિ કહીએ ને, જેને આનો ઉત્કર્ષ બહુ થઈ ગયો, આની ઉન્નતિ, પ્રગતિ બહુ થઈ ગઈ છે. તો અહીંયા ઉત્કર્ષ શબ્દનો અર્થ છે મુક્ત. ઈશ્વરજી મુક્ત છે, એનો ઈશ્વરની ઉત્કર્ષતા શું છે? ઈશ્વરની મુક્ત અવસ્થા. ઈશ્વર સદૈવ મુક્ત રહે છે. તો એમ કહેવામાં આવે છે કે જે આ શાશ્વતિક ઉત્કર્ષ છે ને, એનો અર્થ શું છે? આ છે સદૈવ મુક્ત. કે જે આ જે આનંદ સ્વરૂપ જે ઈશ્વર છે, એનું જે આ મુક્ત અવસ્થા છે, એ તમે કહો કે ઈશ્વર શાશ્વતિક મુક્ત છે, સદૈવ મુક્ત રહે છે. સ કિમ સનિમિત્તમ, એના માટે તમારા પાસે કોઈ પ્રમાણ છે કે તમે આ વાત જે કહો છો કે ઈશ્વર સદૈવ મુક્ત રહે છે, નિતાંત મુક્ત છે, એ કોઈ દી બંધનમાં નથી પડતો, શું એના માટે તમારે પાસે કોઈ નિમિત્ત છે, કોઈ કારણ છે, કોઈ પ્રમાણ છે? આહોસ્વિત નિર્નિમિત્તમ, કા પછી કોઈ કારણ નથી, એમનેમ ખાલી કહો છો? આ પ્રશ્ન સમજમાં આવ્યો બધાને? કે જો ઈશ્વર શુદ્ધ આનંદ સ્વરૂપ છે, એવો જે ઈશ્વર છે, એ ઈશ્વરનું જે શાશ્વતિક ઉત્કર્ષ છે, એટલે જે સદૈવ એની શાશ્વતિક મુક્ત અવસ્થા છે, એના માટે કાંઈ તમારે પાસે પ્રમાણ છે જે તમે કહો છો કે ઈશ્વર સદૈવ મુક્ત છે? એના માટે કોઈ કારણ છે, નિમિત્ત છે, પ્રમાણ છે? આહોસ્વિત, કા પછી તમે એમણે વગર કારણે એમ કહો છો? આ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે તસ્ય શાસ્ત્રમ નિમિત્તમ. કે ઈશ્વર શાશ્વતિક ઉત્કર્ષ છે, ઈશ્વર સદૈવ મુક્ત છે, એના માટે શું નિમિત્ત છે, શું કારણ છે, શું પ્રમાણ છે? તો એનું પ્રમાણ છે શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શું? વેદ.
ઈશ્વર મુક્ત છે આ વાત આપણને ક્યાંથી ખબર પડી? વેદથી ખબર પડી છે. વેદની અંદર મંત્રોમાં ચોખ્ખું ચોખ્ખું લખેલું છે. તો શાસ્ત્ર જ આનું પ્રમાણ છે, વેદ આનું પ્રમાણ છે. ઈશ્વર મુક્ત છે એનું પ્રમાણ કોણ છે? શાસ્ત્ર. બીજા પણ આપણે શાસ્ત્રો લઈ શકીએ, જે ઋષિકેશ શાસ્ત્રો છે જેની અંદર ઈશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે, એને પણ આપણે અહીંયા ગૃહિત કરી શકીએ. પણ મુખ્ય રૂપથી અહીંયા વેદનું છે કે તસ્ય શાસ્ત્રમ નિમિત્તમ, એનું જે પ્રમાણ છે ઈશ્વર સદૈવ મુક્ત છે એ વેદ છે. હવે બીજો પ્રશ્ન કરવામાં આવે છે, શાસ્ત્રમ પુનઃ કિમ નિમિત્તમ? તમે એમ કહો છો કે વેદ ઈશ્વરનું પ્રમાણ છે, એ ઈશ્વર સદૈવ મુક્ત છે એનું પ્રમાણ કોણ છે? વેદ છે. તો વેદનું પ્રમાણ ફિર કોણ છે? આપણે વેદને સિદ્ધ કરવા હોય તો એનું પ્રમાણ કોણ છે? તો બોલે પ્રકૃષ્ટમ સત્વ નિમિત્તમ. પ્રકૃષ્ટ સત્વ નિમિત્ત છે. પ્રકૃષ્ટ સત્વ એટલે શું? મેં હમણાં જ સમજાવ્યું હતું. પ્રકૃષ્ટ સત્વ એટલે જેની અંદર પ્રકૃષ્ટ સુખ હોય, ઉચ્ચ કોટીનો આનંદ હોય, શુદ્ધ સુખ હોય, શુદ્ધ આનંદ હોય, એવો જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એ જ આ વેદનો નિમિત્ત છે. એને જ આ વેદ બનાવ્યા છે. આ વેદ કોને આપ્યા છે? એ ઈશ્વરે આપ્યા છે. આનું નિમિત્ત કોણ છે? વેદનું કારણ કોણ છે? ઈશ્વર છે. આ કોઈ મનુષ્યએ આ વેદ કોઈ મનુષ્યએ નથી બનાવ્યા. ઘણી બધી વખત લોકમાં એમ કહેવામાં આવે છે કે આ વેદ વ્યાસે વેદ લખ્યા છે, ઓલા ઋષિએ બ્રહ્માએ વેદ લખ્યા છે. એના માટે કોઈ શાસ્ત્રમાં એવું વર્ણન જ નથી આવતું. બધી જગ્યાએ આપણે જોશું તો જે વેદ છે એ ઈશ્વરની વાણી છે, ઈશ્વરે એને પ્રકટ કરેલા છે. બસ એમાં સાધન રૂપમાં પૂર્વમાં સૃષ્ટિના આદિમાં 4 ઋષિઓને એનું જ્ઞાન આપ્યું હતું. પણ એ 4 ઋષિઓનું પોતાનું જ્ઞાન નહોતું, એની બુદ્ધિની અંદર ઈશ્વરે પ્રકાશ કર્યો હતો આ 4 વેદોનો. અને એ 4 ઋષિઓએ પછી આ સમાજ સામે, આ સંસાર સામે વેદનું જ્ઞાન આપ્યું. તો નરેશભાઈ, આ પ્રશ્ન અને ઉત્તર સ્પષ્ટ થયા બંને તમને? તો પ્રકૃષ્ટમ સત્વ નિમિત્તમ. આગળ કહેવામાં આવે છે, એતયોઃ શાસ્ત્રોત્કર્ષયોર ઈશ્વર સત્વે વર્તમાનયોર અનાદિ સંબંધઃ. એતયોઃ, આ બંનેનો, કઈ બંનેનો? શાસ્ત્ર અને ઉત્કર્ષ. એતયોઃ શાસ્ત્ર ઉત્કર્ષયો ઈશ્વર સત્વે વર્તમાનયોઃ અનાદિ સંબંધ. હવે એમ કહેવામાં આવે છે કે આ વેદ અને જે આ ઈશ્વર મુક્ત છે, આ બે શું છે? અનાદિ સંબંધ છે. આ બંને વસ્તુ ઈશ્વરની અંદર છે. આનો ક્યારે પ્રારંભ નથી થયો. આ બંને અનાદિ વસ્તુ છે. એટલે આપણને ઘણી વખત એમ લાગતું હોય કે આ સૃષ્ટિના આદિમાં વેદ દીધા છે, તો વેદ તો સાદી થઈ ગયા, અનાદિ કેવી રીતના થયા? ભાઈ, જેની ઉત્પત્તિ થાય એ તો સાદી કહેવાય. એટલે જે આદિ સહિત છે, જેમાં આદિ ન હોય, જેનું પ્રારંભ ન હોય, એને અનાદિ કહેવાય. પણ વેદનું તો પ્રારંભ છે. અને અહીંયા કહેવામાં આવે છે કે શાસ્ત્ર છે એ અનાદિ છે. કેમ કહેવામાં આવે છે? કે જે શાસ્ત્ર, વેદની અંદર જે જ્ઞાન છે ને, એ નિત્ય છે, અનાદિ છે. જે રીતે આ સૃષ્ટિના આદિમાં ઈશ્વરે જ્ઞાન આપ્યું છે, આના પહેલાં જે સૃષ્ટિ થઈ એના અંદર પણ આવું જ જ્ઞાન હતું. કોઈ ફરક નહોતો, કોઈ એમાં ભેદ નહોતો. અને આ સૃષ્ટિ, આ પ્રલય થઈ જાય છે ને આગળ જે સૃષ્ટિ આવશે એની અંદર પણ જેવા અત્યારે વેદ છે, જેવું વેદમાં જ્ઞાન છે એવું જ જ્ઞાન દેશે. એમાં એક અક્ષરનો ફરક નહીં આવે. આપણે ઘણી વખત ન કરતા હોય કે કંઈ કામ ચાલુ કર્યું અને થોડાક સમય પછી એને આપણે અપડેટ કરી દઈએ, એમાં કંઈક સુધારો કરીએ. જ્યારે આ નવા મોબાઈલ આવ્યા હતા ત્યારે આ મોબાઈલ સાદા હતા, પછી ધીમે ધીમે કરતાં અપડેટ થતા ગયા, આમાં નવું આવતું ગયું. પણ વેદમાં એવું નથી થતું. આપણે પુસ્તકોમાં જઈ શકીએ છીએ કે કોઈ વિદ્વાને કોઈ પુસ્તક લખી, એનું પ્રથમ સંસ્કરણ છે. જ્યારે બીજું સંસ્કરણ આવે તો એમાં સંશોધન થાય કે આમાં આવા દોષ હતા, આ સૈદ્ધાંતિક દોષોને હટાવવામાં આવ્યા છે ને આ શુદ્ધ કરીને બીજું સંસ્કરણ, ત્રીજું સંસ્કરણ, એમ જેમ સંસ્કરણ આવતા જાય એમ પરિશુદ્ધ થતા જાય. પણ વેદ એવું નથી કે હાલો આ સૃષ્ટિમાં વેદ આવા હતા, આવનાર જે સૃષ્ટિ છે એની અંદર વેદનું જ્ઞાન પરિશુદ્ધ થશે, પરિપક્વ થશે, હજી બદલાશે. એવું નથી થતું. વેદનું જ્ઞાન છે એ નિત્ય છે. જેવું આ સૃષ્ટિમાં છે એવું જ આગળની સૃષ્ટિમાં પણ ઈશ્વર આપશે. અને આની પહેલાં પણ જેટલી બધી સૃષ્ટિ ગઈ છે એની અંદર પણ વેદનું આવું જ જ્ઞાન હતું. તો વેદ જ્ઞાન છે એ નિત્ય છે, એટલે અનાદિ કહેવામાં આવે છે.
અને ઉત્કર્ષ એટલે ઈશ્વરની મુક્ત અવસ્થા, એ પણ અનાદિ છે. શા માટે અનાદિ છે? કે આ બંને વસ્તુ ઈશ્વરની અંદર વિદ્યમાન છે. વેદનું જ્ઞાન ક્યાં છે? ઈશ્વરની અંદર છે. અને જે મુક્ત અવસ્થા છે એ પણ ઈશ્વરની છે. તો આ બંને વસ્તુ ઈશ્વરની અંદર વર્તમાન છે અને આ બંનેનો અનાદિ સંબંધ છે. એટલે ઈશ્વરની મુક્ત અવસ્થાનું જે વર્ણન કોણ કરે છે? વેદ કરે છે. તો વેદ ઈશ્વરની મુક્ત અવસ્થાનું વર્ણન કરે છે, બતાવે છે. આ જે સંબંધ છે ને વર્ણન કરવાવાળો, આ અનાદિ છે. અનાદિકાલથી આ બંને વસ્તુ જોડેલી છે. આપણને એમ લાગે ને કે આ તો વેદની અંદર આ સૃષ્ટિમાં બતાવવામાં આવ્યો છે કે ઈશ્વર મુક્ત છે. એવું નથી. વેદનું જ્ઞાન નિત્ય છે અને એની અંદર કહેવામાં આવ્યું છે કે ઈશ્વર સદૈવ મુક્ત રહે છે, એ કોઈ દિવસ બંધનમાં નથી આવતો. તો એ અનાદિ સંબંધ છે. એતસ્માત એતદ ભવતી સદૈવ ઈશ્વરઃ. એના હિસાબે જ, એના કારણે જ આ ઈશ્વર સદૈવ ઈશ્વર કહેવાય છે. એટલે સદૈવ ઐશ્વર્યવાન કહેવાય છે. એના પાસે જે મુક્તિનું ઐશ્વર્ય છે એ સદૈવ સતત રહે છે. જે યોગી માણસ છે, જે જીવાત્મા છે, એને જે મોક્ષનું જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એ સદૈવ નથી રહેતું. એક કાળ સુધી રહે છે, એ કાળ પછી પાછો એ બંધનમાં આવે છે. સદૈવ મુક્ત. એના હિસાબે જ ઈશ્વર સદૈવ ઈશ્વર છે અને સદૈવ મુક્ત રહે છે. શા માટે? કારણ કે શાસ્ત્ર અને ઉત્કર્ષ આ બેનો અનાદિ સંબંધ છે. અનાદિકાળથી આ વસ્તુ એમને હાલી આવે છે. એના હિસાબે ઈશ્વર છે અને એ સદૈવ મુક્ત છે. આગળ કહેવામાં આવે છે તચ્ચ તસ્યૈવ ઐશ્વર્યમ તસ્ય ઐશ્વર્યમ સામ્યાતિશય વિનિર્મુક્તમ. હવે આગળ શું કહેવામાં આવે? તચ્ચ એટલે ઈશ્વર અને તેનું ઐશ્વર્ય. આ બંને વસ્તુ સમજો. ઈશ્વર અને ઈશ્વરનું ઐશ્વર્ય, સામ્ય અને અતિશય, બે વસ્તુ કહેવામાં આવી છે. ઈશ્વર અને ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ બંને વસ્તુ સામ્ય અને અતિશયથી વિનિર્મુક્ત છે, પૂર્ણ રૂપથી મુક્ત છે. સામ્ય એટલે શું અને અતિશય એટલે શું? સામ્ય એટલે સમ અવસ્થા અને અતિશય એટલે અધિક. આ બંને વસ્તુ આપણે કહી ને કે મારા પાસે આના જેટલું ધન છે, જેટલું આ માણસ પાસે ધન છે એટલું મારા પાસે ધન છે, જેટલું આ માણસ પાસે જ્ઞાન છે એટલું મારા પાસે જ્ઞાન છે. એ સામ્ય અવસ્થા. આપણે પહેલાંની અને બીજાની એક જેવી અવસ્થા કહી છે કે જેવું મેં આ કપડું પહેર્યું છે એવું જ એલાએ પહેર્યું છે. તો એક જેવું જે આપણે સમાનતા કરતા હોય, ઈશ્વર આનાથી મુક્ત છે. શા માટે? કે ઈશ્વર પાસે જેટલું ઐશ્વર્ય છે એટલું ઐશ્વર્ય કોઈના પાસે નથી. તો ઈશ્વરના આપણે કહી જ ન શકીએ કે ઈશ્વર આના સમાન ઐશ્વર્ય છે. તો સામ્ય જે અવસ્થા છે ઈશ્વર એનાથી સદૈવ મુક્ત છે, કારણ કે ઈશ્વરના બરાબર કોઈ નથી. પછી કીધું છે અતિશય મુક્ત, કે આ ઈશ્વર પાસે આટલું ઐશ્વર્ય છે તો અતિશય છે એટલે અંતિમ સીમા છે. ઈશ્વર પાસે જેટલું ઐશ્વર્ય છે એ અંતિમ અવધિ છે, એનાથી ઉપર કોઈનું ઐશ્વર્ય જઈ ન શકે. અને ઈશ્વરની આજુબાજુ પણ કોઈનું ઐશ્વર્ય નથી, એટલું ઐશ્વર્ય છે. તો અતિશય મુક્ત આપણે કહીએ ને, આના પાસે તો અતિશય ધન છે, ખૂબ ધન છે. અને ઈશ્વર પાસે એ અતિશય મુક્ત એટલે આપણે જેને કે અમૂલ્ય કહીએ ને, કે જેનું કોઈ મૂલ્ય જ ન હોય, એટલું અમૂલ્ય. એક તો હોય કે નિર્મૂલ્ય એટલે આનું કંઈ મફત લઈ જાવ, આ તો એમણમ છે, એક તો એ વસ્તુ હોય. અને એક અમૂલ્ય એટલે વધારે કિંમતી, આપણે જેને કહીએ. તેવી જ રીતે અતિશય એટલે ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ અતિશય છેલ્લી સીમા છે. ન તાવત ઐશ્વર્યાંતરેણ તદ અતિશય્યતે. એટલે આજ સ્પષ્ટ કરવામાં આવે છે કે બીજું કોઈ એ ઐશ્વર્યને, ઈશ્વરના ઐશ્વર્યને અતિક્રમણ નથી કરી શકતું, એટલું ઐશ્વર્ય છે. એના હિસાબે ઈશ્વર અતિશયથી મુક્ત છે, નિર્મુક્ત છે. આપણે માની લ્યો આ સંસારની અંદર કોઈ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, એ ઐશ્વર્ય જેને જેટલું પણ પ્રાપ્ત કર્યું, પણ એના કરતાં પણ કોઈ વધારે ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે છે ને, તો એ ઐશ્વર્યને લાંઘી જાય છે, ટપી જાય છે. આપણે ઘણી બધી વખત જોઈ શકીએ છીએ. આપણે સંસારમાં અત્યારે જે ધનાઢ્ય માણસો હોય, જેના પાસે વધારે ઐશ્વર્ય હોય, એમાં ઉપર નીચે થતું હોય. કોઈ પહેલા નંબર છે, કોઈ બીજા નંબર, કોઈ ત્રીજા, આગળ પાછળ થતા હોય. તો એકબીજાના ઐશ્વર્યને એ આગળ પાછળ કરતા જ હોય. પણ ઈશ્વરનું ઐશ્વર્ય એવું છે, ન તાવત ઐશ્વર્યને તદ અતિશયતે,
એ ઈશ્વરનું ઐશ્વર્યને કોઈ પાછળ ન છોડી શકે, એટલે એ અતિશયથી મુક્ત છે. યદેવ અતિશય સ્યાત તદેવ તત્ સ્યાત. હવે આ શું વાત કહેવામાં આવી છે કે જે અંતિમ છે, અતિશય છે, અંતિમ સીમા છે, એ જ ઈશ્વર છે. મતલબ આ સંસારની અંદર જેના પાસે વધારેમાં વધારે ઐશ્વર્ય હોય ને એ ઈશ્વર કહેવાય. હવે આપણે આ સંસારની અંદર કહીએ કે આ બધા કરતાં વધારે ધનાઢ્ય માણસ છે, એના પાસે જેટલું ઐશ્વર્ય છે એના કરતાં પણ આગળની એક મોટી સીમા છે. માની લો કે આપણે દુનિયાનો આ સંસારના અંદર જે મોટામાં મોટો ધનાઢ્ય માણસ છે એના પાસે એટલું તો ઐશ્વર્ય નથી કે આ આખી સૃષ્ટિને એ ચલાવી શકે. આ આખી સૃષ્ટિને यदि એને કહે કે હાલો ભાઈ બધાને તમે ખાવા પીવાની વ્યવસ્થા કરી દો, એને ખાલી કહી દો કે 1 મહિના કરી દો, તોય ન કરી શકે. એવડો મોટો સંસાર છે, બધા પ્રાણીઓની, બધા જીવોની ખાવા પીવાની બધી વ્યવસ્થા એ કરી શકે. એના પાસે એટલું ઐશ્વર્ય છે, થોડાક દિવસમાં બધું પતી જશે. પણ ઈશ્વરને આપણે જોઈ શકીએ છીએ કે આટલા કરોડો અરબો પ્રાણીઓ છે, એનું જીવન ચાલે છે, બધા આપણે ખાઈએ છીએ, બધી વ્યવસ્થા ક્યાંથી થઈ છે? આ કોનું ઐશ્વર્ય છે? આ ઈશ્વરનું ઐશ્વર્ય છે. આપણને આ ઐશ્વર્ય ઈશ્વરનું જેટલું ઐશ્વર્ય છે એટલું કોઈનું નથી. તો એ જ કહેવામાં આવે છે યદેવ અતિશય સ્યાત તદેવ ઈશ્વર. જે અતિશય હો, હાવ ખૂબ ઐશ્વર્ય હો, એ જ ઐશ્વર્યવાન ઈશ્વર છે. તસ્માદ યત્ર કાષ્ઠા પ્રાપ્તિર ઐશ્વર્યસ્ય સ ઈશ્વર. એના માટે જે કહેવામાં આવે છે અહીંયા કાષ્ઠા પ્રાપ્તિ એટલે છેલ્લી સીમા, અત્યધિક જેના પાસે ઐશ્વર્ય હોય એ જ ઈશ્વર છે. અને ઈશ્વર પાસે જે ઐશ્વર્ય છે એ કોઈ દી નષ્ટ નથી થતું, એ શુદ્ધ ઐશ્વર્ય છે. અને એ ઈશ્વર પાસે જે ઐશ્વર્ય છે એનો આપણે થોડોક છાંટો આપણે કહી શકીએ કે જે આપણે મુક્તિ અવસ્થા કહેવાય. આપણને થોડુંક મળે છે તો આપણે કેટલો આનંદ થાય છે. તો એ કાષ્ઠા પ્રાપ્તિ, કાષ્ઠ સંસ્કૃતમાં લકડી પણ કહેવાય, પણ અહીંયા કાષ્ઠ શબ્દનો જે બીજો અર્થ છે, કાષ્ઠ શબ્દ એટલે અતિશય એટલે બહુ અધિક જેને ઐશ્વર્યની પ્રાપ્તિ હોય એને ઈશ્વર કહેવાય. ન ચ તત્સમાનમ ઐશ્વર્યમસ્તિ. અને ઈશ્વરના ઐશ્વર્યને બરાબર બીજા કોઈનું ઐશ્વર્ય નથી હોતું, એ પણ અહીંયા કહેવામાં આવ્યું છે. ન ચ તસ્માત સમાનમ ઐશ્વર્યમ સ્યાત. જ્યાં સામ્ય અવસ્થા કહેવામાં આવી હતી ને, ઈશ્વર્ય સામ્યથી મુક્ત છે, વિનિર્મુક્ત છે. શા માટે? કે ઈશ્વરનું જેટલું ઐશ્વર્ય છે એના સમાન બીજા કોઈનું ઐશ્વર્ય જ નથી. એટલે એ જે સમાન અવસ્થા, સામ્ય અવસ્થા આપણે કહી, એનાથી પૂર્ણ રીતે મુક્ત છે. કસ્માત, કેમ ઈશ્વર્યના સમાન કોઈનું ઐશ્વર્ય નથી? તો દ્વયોઃ તુલ્યોર એકસ્મિન યુગપત કામિતે અર્થે નવમ ઇદમ અસ્તુ પુરાણમ ઇદમ અસ્તિ ઇતિ એકસ્ય સિદ્ધૌ ઇતરસ્ય પ્રકામ્ય વિઘાતાદ ઊનત્વમ પ્રસક્તમ. હવે આ વાત ધ્યાનથી સમજજો કે દ્વયોઃ, હવે સમાન અવસ્થા ક્યાં હોય? કે દ્વયોઃ તુલ્યો, જ્યારે બે વસ્તુમાં તુલ્ય અવસ્થા દેખાતી હોય. એકસ્મિન યુગપત કામિતે અર્થે, આપણે એકની કામના કરતા હોય તો આપણે ગમે એકને લઈ. કદાચ આપણે માની લો કે આપણે મોબાઈલ લેવા ગયા હોય, આપણા પાસે એક મોબાઈલનું બજેટ છે. હવે આપણે મોબાઈલની દુકાનમાં જઈ અને મોબાઈલવાળા આપણને 2 મોબાઈલ દેખાડે, 5 દેખાડે, 10 દેખાડે, એની અંદરથી આપણું મન બે ઉપર હોય કે આ બંને મોબાઈલની અંદર જે સુવિધાઓ છે એક જેવી છે, બિલકુલ સમાન છે. હવે મન થાય છે કે આ બંનેમાંથી લેવો તો એક જ છે. કદાચ માની લો ઉદાહરણ આપણે સેમસંગનો સારો મોડલ લઈ લઈએ, આઈફોનનો લઈ લઈએ, બંનેના ટોપ મોડલ આપણે સામે સામે રાખી દઈએ. બંનેમાં સેમ સુવિધાઓ છે, બધી ફેસિલિટી છે, ફેમસ કંપની છે. હવે આપણો બજેટ પ્રમાણે બંનેમાંથી એક જ લેવો છે. તો એવી સ્થિતિની અંદર માણસ ગમે એક જ ઉપાડશે, અને જે ઉપાડશે એની અંદર કંઈક વિશેષતા જોશે, થોડીક તો અંતર જોશે કે આની અંદર આટલો માઇનર અંતર છે. એટલે થોડો કંઈ અંતર હશે તો એ એમાં વધી જશે. ગમે એ વસ્તુ આપણે સંસારની અંદર લેતા હોય કે ગમે એ 2 માણસ હોય કે આ બંને ધનાઢ્યો છે, તો બંને જ્યારે ધનાઢ્યો હોય તો આપણે થોડો કંઈ અંતર હોય તો આપણે કહી દઈએ આનાથી વધારે છે.
હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે ગમે એ વસ્તુ લેતા હોય ને તો એનું એક આપણે નિર્ધારણ કરતા હોઈએ એક આ નવી છે અને આ જૂની છે. કે આપણે કહીએ ને કે આ વર્ષે એસી લેવું છે તો ઘણી બધી વખત ઓનલાઈન એસી વેચાતા હોય તો અહીંયા લખેલું હોય 2025નું મોડલ, 2026નું મોડલ. તો આપણે શું કહીએ કે આ 2026નું લેટેસ્ટ મોડલ છે, ભલે બંનેમાં એક જેવી સુવિધાઓ છે, લેકિન આ લેટેસ્ટ છે તો આપણે આને લઈ, આ નવું છે. તો આપણે બંનેમાંથી એક જ લેશું. બંનેમાં એક જેવી સુવિધાઓ હોય પણ આપણે કંઈક અત્યારે છેલ્લે નવી બનાવવામાં આવી છે તો આપણું નવા પ્રત્યે આકર્ષણ હોય અને જૂના પ્રત્યે પણ આકર્ષણ હોય. જેમ ઘી છે, ઘી એક ઘી નવું અને એક જૂનું ઘી. તો જૂનું ઘી હોય એમ ઉત્તમ હોય, એમ કહેવામાં આવે કે જેટલું જૂનું ઘી હોય એ સારું હોય. તો માણસ બંને ઘીમાંથી લેવું હોય તો કોઈ વેચાતું હોય તો આ તો બહુ જૂનું ઘી છે. દારૂમાં પણ થતું હોય, આ જૂની દારૂ છે, જૂની દારૂ હોય એટલી વધારે કિંમતી હોય. ઘી છે, મધ છે, ઘણી બધી એવી ઔષધિઓ અને ઘણી બધી વસ્તુ હોય, જેમ જૂની થાય એટલી એની ગુણવત્તા વધે. હવે બંને વસ્તુ ઘઉં છે, ચોખા હોય, ચોખા એ જેમ જૂના થાય એમ સારા થાય, એની ક્વોલિટી વધે, એનો સ્વાદ વધે. એક આ વર્ષના અને એક ગયા વર્ષના ચોખા રાખ્યા હોય, બંનેનો ભાવ સમાન હોય, બંને એક જેવા દેખાતા હોય, છતાં પણ આપણે જૂના લઈએ છીએ કે જૂનામાં એ જૂનું છે એટલે મહત્ત્વનું છે, એમાં થોડાક ગુણ વધારે છે. તો આપણે ગમે ત્યાં ગમે જેવી એક તુલ્ય વસ્તુ આપણને ભલે દેખાતી હોય, લેકિન છેલ્લે આપણે ગમે એક વસ્તુને લઈએ છીએ, કારણ કે આપણે એક વસ્તુને લેવાનું સામર્થ્ય રાખીએ. એ વાત જુદી છે કે આપણા પાસે 2 મોબાઈલ લેવાનું સામર્થ્ય છે, આપણે 2 પણ લઈ છીએ, ત્યારે આપણે બીજા એની કમ્પેરિઝનમાં બીજા મોબાઈલ એને મૂકી દેતા હોય, એના જેવા જ દેખાતો હોય એને. આપણે ગમે એટલું ચયન કરતા હોય તો બીજું આપણે મૂકીને જ કરતા હોય કે આ 2 લીધા તો ઓલા બધાને આપણે મૂક્યા. તો આપણે ગમે ત્યાં ચયન કરીએ તો એકાત્મ ભાવથી કરીએ છીએ કે આ આટલું મારે લેવું છે ને આ છોડી દેવું છે. તો એમાં કાંઈક તુલ્ય હોય તો એ કોઈને આપણે થોડીક નબળું જોઈએ છીએ અને જે સારું હોય એને આપણે ગ્રહણ કરીએ છીએ. સિદ્ધૌ ઇતરસ્ય પ્રકામ્ય વિઘાતાદ ઊનત્વમ પ્રસક્તમ. જ્યારે આપણે કોઈ વસ્તુમાં નવું અને જૂનું કરીને નિર્ણય કરીને લઈ લઈએ છીએ તો જે બીજી વસ્તુ છે, માની લો કે આપણે એમ કે આ લેટેસ્ટ મોડલનું છે તો આપણે લઈ લીધું તો જે જૂનું છે એ એના રીતે જ શું થઈ ગયું, ઊનત્વમ પ્રાપ્તમ. એ ઊનત્વમ પ્રસક્તમ એટલે એમાં કંઈક નબળું છે, એ કંઈક કમી છે, એ સિદ્ધ થઈ ગયું કે એ એટલું ઐશ્વર્યવાન નથી, એટલું કિંમતી નથી, એટલું મહત્ત્વનું નથી. તો ગમે એક વસ્તુનો થઈ જાય. પણ ઈશ્વરની સામે કોઈ એવી વસ્તુ જ નથી જેની આપણે ઈશ્વરની સાથે આપણે તુલ્યતા કરી શકીએ. આ સંસારની અંદર એટલા બધા પદાર્થો, એટલા બધા માણસો છે, આપણે તુલ્યતા કરી શકીએ છીએ કે આના બરાબર, આના બરાબર, આ વસ્તુ આની જેવી. અને આપણે ઘણી બધી વખત કરતા હોઈએ જીવનમાં પણ, માણસોનું આપણે કમ્પેરિઝન કરતા હોય, વસ્તુઓનું આપણે કમ્પેરિઝન કરતા હોય, આપણે વિચારતા હોય કે આ બંનેમાં શું ફરક છે, આમાંથી કઈ લઉં. પણ ઈશ્વરને બરાબર કોઈનું ઐશ્વર્ય જ નથી. ઈશ્વર આનાથી મુક્ત છે, એ ઊન નથી. એટલે ઊનત્વમ એટલે ઓછું. આપણે કહીએ ને, આપણે हमारे हिंदी में कहते हैं 19 शब्द बोलते हैं. 19 है ना, 19 यानी हिंदी में कहते हैं 19. 19 એટલે 20 में ऊन कम, ऊन એટલે होता है कम. તેવી જ રીતે ઊનત્વમ એટલે ઊનત્વમ પ્રસક્તમ એટલે કંઈક એમાં કમી છે. આ બેમાંથી આપણે એક વસ્તુનું ચયન કરતા હોય, એકને મૂકી દેતા હોય, જેને આપણે મૂકીએ છીએ એટલે એમાં કંઈક કમી છે એટલે આપણે એમને મૂકી દેતા હોય. પણ ઈશ્વરનું ઐશ્વર્ય એવું છે, એમાં કાંઈ ઊનત્વ નથી, કાંઈ કમી નથી, કાંઈ ખરાબી નથી અને એના બરાબર કોઈનું ઐશ્વર્ય નથી. એટલે ન ચ તસ્માન સમાનમ ઐશ્વર્યમસ્તિ, ઈશ્વરના સમાન કોઈ ઐશ્વર્ય નથી. દ્વયોશ્ચ તુલ્યયોર યુગપદ કામિતા અર્થ પ્રાપ્તિર નાસ્તિ અર્થસ્ય વિરુદ્ધત્વાત. હવે એમ કહેવામાં આવે છે કે આ સંસારની અંદર જ્યારે આપણે 2 તુલ્ય વસ્તુ હોય અને એમાંથી આપણે એક લેવી હોય તો આપણે એક લઈ છે ને એકને મૂકી દઈએ છીએ. એનું શા માટે આમ કરીએ છીએ? તો અર્થસ્ય વિરુદ્ધત્વાત. આ ધ્યાન સમજો. અર્થ એટલે જે વસ્તુ છે, પદાર્થ છે, એમાં એકબીજાનો વિરોધ હોય કે આ સારું છે, આ આનાથી સારું છે ને આ આનાથી સારું નથી. આ બંનેમાં વિરોધાભાસ હોય. આપણે ગમે ત્યાં લેતા હોય ને તો એક વસ્તુને આપણે મૂકી દેતા હોય તો આ આનાથી ઓછું સારું છે ને આ આનાથી વધારે સારું છે. તો આ બંનેમાં વિરોધ છે એટલે આપણે એકનું ચયન કરતા હોય. ગમે વિરોધ થાય ત્યારે જ એકનું ચયન કરીએ. બંને સમાન દેખાતા હોય ત્યાં સુધી આપણે અટકાઈ રહીએ. અહીંયા આપણે વિચાર કરતા રહીએ કે આમાં શું વિરોધ છે, બેમાં ભિન્નતા શું છે, કે એમાં થોડુંક તો કંઈક સારું હશે.
આ બંને વિદ્વાનો છે, આ બંને માણસો સારા છે, આમાંથી હું કોને મારા પાસે રાખું? કોઈ સારા નોકરી માટે આવ્યા હોય કે માણસ, તો આપણે કે આ બંને માણસ નોકરી માટે આવી ગયા ને મારી પાસે જગ્યા એક છે, તો આ બંનેમાંથી હવે કોને રાખું? તો એ બંનેમાં કંઈક ને કંઈક સૂક્ષ્મતાથી જોશે, એમ છેલ્લે એક નિર્ણય કરશે કે આ સારો છે. અને એ જ્યારે આપણે કહીએ ને આ સારો છે, આપણે એકનું ચયન કરતા હોય તો અહીંયા વિરુદ્ધત્વ આવી જાય. વિરુદ્ધત્વ એટલે આનાથી આનામાં આ ગુણનો વિરોધ છે. માની લો કદાચ બંને માણસો આવ્યા હતા એની પાસે નોકરી માટે, બંને સરખા ભણેલા, બંનેનું એક્સપિરિયન્સ સારું છે, બધું સારું છે, પણ જ્યારે એ આપણે જોતાં જોતાં ખબર પડી કે ભાઈ આ તો થોડુંક વ્યસન કરે છે, ક્યારેક ક્યારેક સિગરેટ પી લે છે અને આ સિગરેટ નથી પીતો, તો આ આપણે વિરોધાભાસ જોઈ લીધો. તો એવી જ રીતે આપણે સંસારના બધાય પદાર્થોમાં જ્યારે આપણે તુલ્યતા કરતા હોય તો ત્યાં કાંઈક ને કાંઈક વિરોધ કરીએ ત્યારે જ એકબીજાને આપણે તુલ્યતા કરી શકીએ છીએ. અર્થસ્ય વિરોધત્વાત. તો જ્યારે બંને પદાર્થોની યુગપત પ્રાપ્તિ થાય, એક સમાન જેવા પદાર્થ છે અને યુગપત પ્રાપ્તિ થાય, તો આપણે બંનેમાંથી એકનું ચયન કરીએ છીએ અને એકને આપણે મૂકી દઈએ છીએ. તો શા માટે મૂકી દઈએ છીએ? વિરોધત્વાત. એમાં કંઈક એવું કમી છે જે ઓલામાં નથી, એટલે જેમાં કમી હોય, વિરોધ હોય, એને આપણે છોડી દઈએ છીએ. તસ્માદ યસ્ય સામ્ય અતિશયૈર વિનિર્મુક્તમ ઐશ્વર્યમ સ ઈશ્વરઃ. એ કારણથી જે સામ્ય અને અતિશયથી પૂર્ણ રૂપથી સંપૂર્ણપણે મુક્ત છે, સામ્ય અવસ્થાથી પણ ઈશ્વર મુક્ત છે અને અતિશય અવસ્થાથી પણ મુક્ત છે. તો મુક્ત શા માટે છે? તો આ આખો પેરેગ્રાફ એના માટે સમજાવવામાં આવ્યો છે કે ઈશ્વરના સમાન પણ કોઈ નથી અને ઈશ્વરથી વધારે પણ કોઈ નથી. એના હિસાબે ઈશ્વર સામ્ય અને અતિશય આ બંને અવસ્થાથી, સામ્ય અવસ્થા અને અતિશય અવસ્થાથી વિનિર્મુક્ત છે. એના માટે ઐશ્વર્યમ એ આ જે પરમાત્મા છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. સચ પુરુષ વિશેષ, અને એ જ પુરુષ વિશેષ ઈશ્વર છે. તો બધાને આ સ્પષ્ટ થયું? થોડો વિષય ગંભીર છે. ઈશ્વરનું સ્વરૂપ આખું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. જેટલું આપણને સમજમાં આવ્યું હોય, પાછળ પછી બીજી વખત જ્યારે આપણે આ વિષય આવશે ત્યારે હજી આપણાના ઉપર ગમે ત્યારે ચર્ચા કરશું, પણ પ્રયાસ કરજો સમજવાનો. થોડો ગંભીર વિષય છે, લેકિન ધ્યાનથી સમજશો, સાંભળશો તો ઘણું બધું આમાં તમને સમજમાં પણ આવી જશે. તો આની અંદરથી કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આ ઈશ્વરનું સ્વરૂપ છે આખું. જી નિરૂપાબેન. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. આપણે જે ઈશ્વરના કાર્યો અને ઈશ્વરના જે ગુણ કયા ને એ એકવાર ખાલી રિપીટ કરશો? ઈશ્વરના કાર્ય અને ઈશ્વરના ગુણ? એક મિનિટ ખોલી. એટલે ઈશ્વર કેવા છે, એમના ગુણ, અને તમે જે એમનું ઐશ્વર્ય ને બધું કહ્યું. ઈશ્વરના ગુણ અને એની ચર્ચા નથી અહીંયા. જે ચર્ચા છે ને કે ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ મોટામાં મોટું ઐશ્વર્ય કયું છે? તો મેં કીધું તો આ સંસારની અંદર મોટામાં મોટું ઐશ્વર્ય શું છે? ભાઈ આપણા પાસે આપણે થોડુંક એટલે કે ભાઈ જેના પાસે કરોડ રૂપિયા હોય, 2 કરોડ રૂપિયા હોય, અરબ રૂપિયા હોય, ખરબ રૂપિયા હોય, મોટી મોટી ગાડીઓ હોય, ઠીક છે, આ બધું આપણે ઐશ્વર્ય ગણીએ છીએ. તો આનાથી એક આપણે તુલ્ય અવસ્થા કરીએ છીએ કે આનાથી ધનવાન છે, આનાથી ઓછો ધનવાન છે, આનાથી વધારે ઐશ્વર્યવાન છે. પછી આ તો થઈ ગયું સાંસારિક સ્તર ઉપર. પણ આપણે જ્યારે આનાથી પણ ઊંચું જવું હોય તો કયું ઐશ્વર્ય છે? તો અધ્યાત્મનું ઐશ્વર્ય છે. અધ્યાત્મનું ઐશ્વર્ય ભૌતિક ઐશ્વર્યથી બહુ ઊંચું છે. અને અધ્યાત્મના ઐશ્વર્યથી પણ ઊંચું ઐશ્વર્ય શું છે? તો એ છે મુક્ત અવસ્થા, કે જ્યાં આપણે બધા જ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ સંસારની અંદર માણસ આટલા બધા ધનને બધા સાધનો ભેગા કરે છે સુખના, એ શા માટે કરે છે? કે દુઃખથી હું દુઃખ મને ન થાય, મને સુખ મળતું રહે. અને જ્યારે એ યોગી માણસ આ બધા જ સંસારિક બધા જ દુઃખોથી મુક્ત થઈને જે એને
મોક્ષનું સુખ મળી જાય છે, મુક્ત થઈ જાય છે, આ જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે, એ બહુ મોટું ઐશ્વર્ય છે. તો આપણે કઈ ઐશ્વર્ય છે. અને એનાથી પણ કોઈ ઊંચું ઐશ્વર્ય છે અને કેના પાસે છે? તો ભલે ઈશ્વર પાસે છે. તો એ ભલે ઈશ્વર પાસે કેવી રીતે આપણે કહી શકીએ કે ઈશ્વર બધા કરતાં વધારે ઐશ્વર્યવાન છે? તો ભલે ઈશ્વરની જે મુક્ત અવસ્થા છે ને એ સદૈવ છે. જીવાત્માને તો જ્યારે એ આ બધા 3 પ્રકારના બંધનોથી મુક્ત થાય ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય, ત્યારે એને મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય. અને એનો પણ કાળ નિયુક્ત છે કે આટલા કાળ સુધી એ મોક્ષમાં રહે છે, પછી પાછો સંસારમાં આવે છે. પણ ઈશ્વર પાસે જે આ મુક્તનું ઐશ્વર્ય છે, આ જે ઉત્કર્ષ છે, એ એના પાસે સદૈવ છે. એટલે ઈશ્વર, આપણે જેને ઈશ્વર કહીએ ને, ઈશ ઐશ્વર્ય ધાતુથી બને છે સંસ્કૃતની અંદર. ઈશ્વર એટલે ઐશ્વર્યવાન. ઈશ્વરને આપણે ઈશ્વર શા માટે કહીએ છીએ? કે એ ઐશ્વર્યવાન છે. શું ઐશ્વર્ય છે ઈશ્વર પાસે? એની સદૈવ જે મુક્ત અવસ્થા છે, એ મુક્ત અવસ્થા જ એ મોટામાં મોટું ઐશ્વર્ય એના પાસે છે. સ્પષ્ટ થયું નિરૂપાબેન? હા. એટલે ઈશ્વરના ઐશ્વર્ય વિશેની વાત હતી આમાં. હા, આપણે ઈશ્વરને ઈશ્વર શા માટે કહીએ છીએ? આપણે બધાએ કહીએ ને ઈશ્વર શબ્દ બહુ પ્રસિદ્ધ છે. તો ભાઈ ઈશ્વરને આપણે ઈશ્વર શા માટે કહીએ છીએ? તો ઈશ્વર શબ્દનો અર્થ શું છે? ઈશ્વર એટલે ઐશ્વર્યવાન. તો આ સંસારની અંદર બીજા પણ ઐશ્વર્યવાન છે. આપણે એને તો ઈશ્વર બધાને નથી કહેતા. તો આપણે ઈશ્વર ઐશ્વર્યવાન છે. શા માટે ઐશ્વર્યવાન છે? કે ઈશ્વર પાસે જે ઐશ્વર્ય છે ને એ આ સંસારમાં મોટામાં મોટું ઐશ્વર્ય છે એના પાસે. અને એના પાસે એટલું બધું ઐશ્વર્ય છે કે એનું આપણને થોડું થોડું પણ મળી જાય. આપણે કરોડો જીવાત્માને, તો આપણે કરોડો જીવાત્મા મુક્તિની અંદર હોય અને જે ઐશ્વર્યનો ભોગ કરે છે એ ઐશ્વર્ય કોનું છે? ઈશ્વરનું તો છે. તો ઈશ્વર્ય જે ઐશ્વર્ય છે એ ઈશ્વરનું જ છે. અને ઈશ્વરના સમાન ઐશ્વર્ય કોઈનું નથી. અને ઐશ્વર્ય એટલે શું? એટલે મેં તમને કીધું હતું, મુક્ત અવસ્થા. ઈશ્વર કોઈ દિવસ બંધનમાં નથી આવતો, સદૈવ મુક્ત રહે છે. આ જે ઈશ્વરનું ઉત્કર્ષ છે, આ જે ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ મોટામાં મોટું છે. એટલે આપણે ઈશ્વરને ઈશ્વર કહીએ છીએ. આના પછી પણ ઈશ્વર વિશે હજી એક સૂત્ર છે, કિંચ. બીજું કાંઈ પણ છે આપણે જે પહેલા સૂત્રમાં જોયું તો એની અંદર હજી પ્રશ્ન કરવામાં આવે છે કે આના સિવાય પણ એવું કંઈ છે જેના હિસાબે આપણે પુરુષ વિશેષ ઈશ્વર પુરુષ વિશેષ છે એમ કહીએ છીએ. તો કાંઈ બીજું પણ છે એની અંદર વિશેષતા? બોલે હા છે. શું વિશેષતા છે? તો તત્ર નિરતિશયમ સર્વજ્ય બીજમ. તત્ર ઈશ્વરની અંદર. પહેલા સૂત્રનું ઉચ્ચારણ કરી લઈ. તો બધા બોલજો, માઇક ખોલી લેજો અને ઉચ્ચારણ કરજો. તત્ર નિરતિશયમ સર્વજ્ય બીજમ. તત્ર એટલે ઈશ્વરની અંદર. તત્ર શબ્દ થયો ઈશ્વરની અંદર. નિરતિશયમ, નિર્ગત અતિશય યસ્માત, એટલે જેની અંદરથી અતિશય વહી ગયું છે, અતિશય રહિત. સર્વજ્ય બીજમ, સર્વજ્ય સબ બધું જ જાણે છે, આપણે જેને સર્વજ્ય કહી એનું બીજ છે. અતિશય વગર એટલે સીમા વગર એ જ્ઞાન છે. આપણે કહીએ ને કે આ તો આટલો મોટો જ્ઞાની છે, આ તો આ શાસ્ત્રોનો જ્ઞાની છે, આ વેદનો જ્ઞાની છે, આ દર્શનોનો જ્ઞાની છે, આને વિમાન શાસ્ત્રનું જ્ઞાન છે, આ આટલો બધો મોટો વૈજ્ઞાનિક છે. તો આપણે એને એક સીમા કહી છે. પણ ઈશ્વર બધા જ વિષયોમાં સર્વજ્ય છે અને એની સીમા નથી, અનંત જ્ઞાન છે એના પાસે. એટલે એ અતિશય નિર્ગત અતિશય યસ્માત, કારણ કે એના પાસે જેટલું જ્ઞાન છે એટલું આ સંસારની અંદર કોઈના પાસે નથી. અને એ કઈ રીતે સર્વજ્યનું બીજ છે એના માટે કાલ વ્યાસભાષ્ય આપણે સમજવાનો પ્રયાસ કરશું. તો એક સૂચન છે, સમય થઈ ગયો છે. તો કાલે શનિવાર છે ને પ્રમદી રવિવાર છે, તો કાલે અને પ્રમ દિવસ 2 દી આપણે આ કક્ષા ચાલુ રાખશું. કારણ કે સોમ, મંગળ અને બુધ 3 દિવસ મારે ક્યાંક બહારે જવાનું છે. તો આપણે કાલ ને પ્રમ દિવસ 2 દી પણ આ કક્ષા ચાલુ રાખશું.
કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર આપણે આ પાઠનો અહીંયા વિરામ કરશું. ત્રણ વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે જી. નમસ્તેજી. નમસ્તેજી.